સુરતમાં તાપી નદીના કિનારે ગણેશ વિસર્જન માટે બનાવેલું કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થયું છે। પાલિકાએ તૈયાર કરાયું હતું કૃત્રિમ તળાવ। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। ઉકાઈ ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે। રાંદેર સ્થિત કોઝવેમાંથી 2.41 લાખ ક્યુસેક પાણી નદીમાં ઠલવાયું। નાનપુરા ડક્કા ઓવારા પર બનાવેલા કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થયું છે। તાપી નદીના કિનારે રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા। ઝૂંપડાઓ પાણીમાં ગરકાવ થતા લોકોને મુશ્કેલી પડી રહી છે। ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। આપ જોઈ શકો છો 1.68 લાખ ક્યુસેક જે પાણી છે તે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે। જે જળસ્તર છે તે સતત વધી રહ્યા છે અને ખાસ કરીને જે કૃત્રિમ તળાવ અહીં ઊભા કરવામાં આવ્યા છે, ત્યાં કૃત્રિમ તળાવમાં જે તાપીના જે પાણી છે તે ફરી વળ્યા છે। ખાસ કરીને આખો જે વિસ્તાર છે તે અહીં બેટમાં ફેરવાઈ ગયો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। પોલીસની જે મોટી ટીમ છે તે ટીમ અહીં તૈનાત થઈ ગઈ છે। ખાસ કરીને અહીં રહેતા જે લોકો છે તે લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આગામી સમયમાં ઉપરવાસમાંથી વરસાદનું પાણી છોડવામાં આવશે ત્યારે ક્યાંક ને ક્યાંક તાપી નદીનું જળસ્તર વધે તેવી પૂરેપૂરી શક્યતા અહીં જોવા મળી રહી છે। એસીપી કક્ષાના તમામ જે અધિકારીઓ છે, આ ઉપરાંત જે એસએમસીના અધિકારી છે તે અહીં જોડાયા છે। જી સર, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ, કઈ રીતે લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? હાલમાં જે ડક્કા ઓવારામાં જે આપણું કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી હતી તે ગત રાતના જે તાપી નદીમાં ઉકાઈમાંથી જે રિલીઝ થયો છે તેના કારણે અત્યારે ટોટલી આખો તમામ કૃત્રિમ તળાવથી માંડીને જે સંયોગિક જેટલા બી સ્ટ્રક્ચર છે એ બધા ઓલરેડી પાણી નદીમાં છે। તે આવી પરિસ્થિતિમાં કોઈ સુધારો થવાની હાલ પૂર્વક કોઈ શક્યતા જણાતી નથી। તો તેના કારણે આપણે ડક્કા ઓવારા ખાતેનું જે વિસર્જન છે તેની જગ્યાએ બીજા 2 વિકલ્પ આપણે આપીએ છીએ કે જે રાજમાર્ગ તરફથી આવવાના છે। જે રાજમાર્ગ તરફથી જે ગણેશ, અને બીજું તો ખાસ ધ્યાન પર મૂકો, અહીંયા જે કંઈ મૂર્તિઓ આવે છે તેની હાઇટ 5 ફૂટ જેટલી રાખવામાં આવે છે અને બાકીની મૂર્તિઓ તો બીજા ઓવારા પર જતી હોય છે। જે 5 ફૂટની મૂર્તિઓ છે જે અહીંયા આવવાની હતી તે હવે નહેરુ પુલ પર થઈને વેસ્ટ ઝોનમાં રામજી ઓવારા અને પાલ ઓવારા એ જગ્યાએ જશે। સિમિલરલી જે મકઈ પુલ તરફ એટલે કે સલાબતપુરા, સગરામપુરા, નાનપુરા બાજુથી જે મકઈ પુલ થઈને ડક્કા ઓવારા હતી તે મૂર્તિઓ વેસુ તરફ અને ઉડનામાં રોકડિયા હનુમાન જે 2 કૃત્રિમ તળાવ છે તે તરફ ડાયવર્ટ થશે। સર, પાણીનું જળસ્તર વધી રહ્યું છે, સ્થાનિક લોકોને શું સૂચના અપાઈ છે? સ્થાનિક ગત રાતથી જે સ્થાનિક લોકો જે પાણીનું જળસ્તર વધવાના કારણે જે પટમાં હતા તે લોકોનું ઓલરેડી શિફ્ટ થઈને ઉપર જે આપણે જીએસટીની ઓફિસ છે ચોકમાં ગાંધીજીનું પુતળું છે તે બાજુના રેમ્પ પર ઓલરેડી એ લોકો શિફ્ટ થઈ ગયા છે ને હાલમાં એ લોકો ત્યાં જ સ્થળાંતર થઈને ત્યાં રહી રહ્યા છે। એટલે એ લોકોના અત્યારે કોઈ બીજો ઇસ્યુ નથી, એ લોકો સલામત છે કહેવાનું। જી, આપ જોઈ રહ્યા છો સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તે ટીમ સતત ખડે પગે જોવા મળી રહી છે। આપણી સાથે એસીપી જોડાયા છે। જી સર, તાપી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, લોકોને શું સૂચના આપશો? હજુ ઓવારા બાબતે ડિસાઇડ થઈ રહ્યું છે અને જે પબ્લિક ડક્કા ઓવારામાં જે વિસર્જન કરવા માટે આવવાની હતી એમને વૈકલ્પિક વ્યવસ્થા કઈ જગ્યાએ જવાનું છે આજ સાંજ સુધીમાં એમને સમજ કરી દેવામાં આવશે। જે ઝૂંપડાવાસીઓ છે અહીં રહે છે તેમને કઈ રીતે સ્થાનાંતર કરવામાં આવ્યા એ હજુ અમારા પ્રયત્નો ચાલુ છે, એ અમારા વિચારણા હેઠળ છે કઈ રીતે એમને ટ્રાન્સફર કરવા અહીંથી। પાણી વધશે તેવી શક્યતા છે એવું એસએમસીના અધિકારીઓ તરફથી એવું છે કે પાણી હજુ વધશે સ્તર। જી, આપ જોઈ રહ્યા છો એસીપી કક્ષાના તમામ જે અધિકારીઓ છે તે અહીં પહોંચી ગયા છે અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમની સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી રહ્યા છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। ખાસ કરીને આ જે ડંકા ઓવારા છે તેના સીધા દ્રશ્યો છે જ્યાં અહીં જે કૃત્રિમ તળાવ છે તે સમગ્ર બેટમાં ફેરવાઈ ગયું છે। આ ઉપરાંત આપ જોઈ શકો છો અહીં જે ઝૂંપડાઓ આવ્યા છે તે ઝૂંપડાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ધીરે ધીરે પાણીનું જે જળસ્તર છે તે વધી રહ્યું છે। જે રીતે કૃત્રિમ તળાવમાં પાણી ફરી વળ્યા છે ત્યારબાદ સુરત મહાનગરપાલિકા તાબડતોડ અન્ય જે વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી રહી છે। હાલમાં અગારના જે દ્રશ્યો છે તે આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ। અહીં મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો વસાહત કરતા હોય છે, પરંતુ હાલમાં જે એસીપી કક્ષાના જે અધિકારીઓ છે તેમના દ્વારા જે સ્થાનિક લોકો છે તેમને અહીં સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે મોડી રાતે ઉકાઈ ડેમમાંથી વધુ પાણી
પાણી છોડે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે, જેને કારણે જે અહીંની જે જીએસટી ઓફિસ છે ત્યાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જે સ્થાનિક લોકો છે તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે તાત્કાલિક ધોરણે તેમના જે મકાન છે તે ખાલી કરી દે અને જ્યાં સ્થાનાંતરની જે જગ્યા આપી છે ત્યાં તેઓ મૂવ થઈ જાય. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.